અંકલેશ્વર રીજી સેટના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરેલા આક્ષેપોનું ખંડન કરતી નગરપાલિકા. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તેની સાથે રાખી આ મુદ્દે પત્રકાર પરિષદ યોજી ઓપન ચેલેન્જ આપી. કમલમ તળાવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જ દબાણ. દાંડી હેરિટેજ માર્ગ પર કમલમ તળાવને લેક વ્યૂ પાર્કની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. રોડ માર્જિનની જગ્યા સુધી ફેન્સિંગ આવતા ચર્ચાનો વિષય બન્યો. અંકલેશ્વર તાલુકાના નવા અને જૂના બોરભાઠા ગામ સ્થિત ખોડિયાર ધામ ખાતે ખોડિયાર જયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. નવીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત. રેતી ભરેલા ડમ્પર આગળના ડમ્પરને અથડાયું. અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાયો. કેબિનના પટારા કાપી બહાર કાઢવામાં આવ્યું. કમલમ તળાવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જ દબાણ. દાંડી હેરિટેજ માર્ગ પર કમલમ તળાવને લેક વ્યૂ પાર્કની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. રોડ માર્જિનની જગ્યા સુધી ફેન્સિંગ આવતા ચર્ચાનો વિષય બન્યો. અંકલેશ્વર તાલુકાના નવા અને જૂના બોરભાઠા ગામ સ્થિત ખોડિયાર ધામ ખાતે ખોડિયાર જયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. નવીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત. રેતી ભરેલા ડમ્પર આગળના ડમ્પરને અથડાયું. અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાયો. કેબિનના પટારા કાપી બહાર કાઢવામાં આવ્યું.